નંદાશંગના ગણેશપુરા ખાતે આવેલ વૃંદાવન કોલેજ ખાતે ભોજનમાં અનેકવાર ખામીઓ આવતા વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. કોલેજના પ્રિન્સિપાલે કોલેજના કેમ્પસનો ગેટ ખોલવા બાબતે વિદ્યાર્થીને લાફો ઝીંકતા મામલો ઉગ્ર બન્યો હતો. વૃંદાવન કોલેજના હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ દ્વારા ટ્રસ્ટીઓ તથા પ્રિન્સિપલને ભોજન તથા પીવાનું પાણી સારું ન મળતા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં ના લેવાતા આખરે વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. રસોઈયાની બેદરકારી ભોજનમાં જોવા મળી. વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજનમાં અનેક સડી ગયેલું, પથ્થરની કાંકરી, કીડા અને કાચના નાના ટુકડા, પ્લાસ્ટિક જેવી અનેક વસ્તુઓ આવતા વિદ્યાર્થીઓ ભેગા મળીને પ્રિન્સિપલ તથા ટ્રસ્ટીઓની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા આખરે વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા. પીવાનું પાણી પણ ત્યાં યોગ્ય આવતું નથી. સાથે સાથે ભોજનમાં આપવામાં આવતી છાશમાં એકલું પાણી જોવા મળ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો પણ વિદ્યાર્થીઓની માંગણીને લઈને ટ્રસ્ટીઓ સાથે કરી વાતચીત. વિદ્યાર્થીઓને ભોજન કે પાણી બરાબર નહીં મળે તો બીમારીના ભોગ બનશે તો જવાબદાર કોણ? પ્રિન્સિપલ વિદ્યાર્થીઓ સામે માફી માંગી હોવા છતાં વિદ્યાર્થીઓ પ્રિન્સિપલ રાજીનામું આપે તેવી એક જ માંગ લઈને બેસી રહ્યા હતા. વૃંદાવન કોલેજ તથા અંબાજી નર્સિંગ કોલેજમાં રહેતા ગર્લ્સ એન્ડ બોયઝ હોસ્ટેલના તમામ વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હતા. મીડિયા સમક્ષ બતાવવામાં આવતું ભોજન અને પાણી વિદ્યાર્થીઓ માટે કેટલું યોગ્ય છે? ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે અમે વિદ્યાર્થીઓની માંગણીને લઈને રસોઈયા બદલીને વિદ્યાર્થીઓને સારું ભોજન મળી રહે તે હંમેશા પ્રયાસ કરીશું. સાથે પીવાના પાણીમાં આરઓ પ્લાન્ટની પણ સુવિધા કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. ટ્રસ્ટીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્યો દ્વારા આખરે વિદ્યાર્થીઓની અનેક માંગણીઓ સ્વીકારીને ખાતરી આપતા મામલો ઠારે પડ્યો હતો. મારું નામ વિપુલભાઈ વિજેશભાઈ જાદવ છે. હું BCA ટીવાયમાં અભ્યાસ કરું છું અને હું વલસાડનો રહેવાસી છું. કઈ કોલેજમાં ભણો છો? વૃંદાવન એજ્યુકેશન કેમ્પસ ગણેશપુરા. આજ સવારે શું ઘટના બની હતી? આજે સવારે અમે પ્રિન્સિપાલ સામે અમારી જે રજૂઆતો છે, સ્ટુડન્ટની જે રજૂઆતો છે એ સામે લઈને ગયા હતા. તે સામે અમારા પ્રિન્સિપલે મારા પર હાથ ફેરાયો હતો અને અમને પોલીસની ધમકી આપી હતી. શીના બાબતે તમારા ઉપર લાફો મારવાની? એમણે કીધું કે ગેટ ખોલો અને મને કારણ વગર એમણે કોલર પકડ્યો, પ્લસ એમણે મને લાફો પણ માર્યો. જમવા બાબતે તમારું એ શું કહેવું કોલેજની અંદર? જમવામાં જે હાઇજેનિક રહેવા જોઈએ એ હાઇજેન મેન્ટેન નથી કરતા. ખાવામાં બી એમાં કાચનો ટુકડો આવે, લોખંડનો ટુકડો આવે, કોઈ દિવસ એવું વિમલનો કાગળિયો છૂટાને એમાં નીકળતા હોય છે. ને બીજી સમસ્યા એ હતી કે પાણી આરો લગાવવા જરૂરી હતો, કેમ કે વિદ્યાર્થીઓને પથરીની એવી સમસ્યા થઈ હતી. તો અમે આરો માટે રજૂઆત કરી હતી. 15 દિવસ 30 દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી, પણ કોઈ સુધાર નહીં આવ્યો. તો એટલે અમે બધાએ સ્ટ્રાઇક રાખી હતી. જમવાનું જે રસોઈયા દ્વારા બનાવવામાં આવે છે, તમે વારંવાર રજૂઆત કરી ટ્રસ્ટી કે પ્રિન્સિપાલને, શું યોગ્ય પગલાં ટ્રસ્ટી દ્વારા લેવામાં આવ્યા કે નથી આવ્યા? અમે છેલ્લા 2 વર્ષથી એમને એપ્લિકેશનો અમારાથી જે પણ થાય, જે શાંતિથી વાતો થતી હતી એ અમે રજૂઆત કરી હતી, પણ એ બદલ બી કોઈ 1-2 દિવસ સુધાર આવે ને ત્રીજા દિવસે એવું જ મળતું હતું. એમણે કીધું હતું કે રસોડામાં CCTV લગાવશું અને ઘણા બધા વાયદા કર્યા હતા, પણ એમાંથી એક બી વાયદો એમણે પૂરા કર્યા નથી. હાલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તમારી શું માંગણી છે દરેક વિદ્યાર્થીઓની? આ કોલેજમાં સુધાર આવવો જોઈએ. જે ફૂડમાં જે બધી હાઇજેનિક રહેવા જોઈએ એ હાઇજેન રહેવા જોઈએ, મેન્ટેન રહેવા જોઈએ. પાણીમાં બી સુધાર રહેવા જોઈએ. અને જે વિદ્યાર્થીઓ પ્રત્યે જે પણ ખરાબ જે દુર્વ્યવહાર થાય છે એ બંધ થવો જોઈએ. ગોવિંદભાઈ પટેલ. જે કોલેજમાં ઘટના બની છે જમવા બાબતેની, એ બાબતે આપનું શું કહેવું? જમવા બાબતે અવારનવાર રજૂઆત આવતો રસોઈયાને આપણે વાત કરી તો એમને આપણે 3 દિવસનો સમય આપ્યો કે 3 દિવસમાં જો રસોડામાં ઇમ્પ્રૂવ નહીં થાય તો આપણે રસોઈયા બદલી દઈશું. એમને કીધું કે અમને ખાંડ નાખી, દાળ ગળી બને છે, મરચું અંદર આવે છે, તીખું બને છે, તો આપણે મરચાં માટેને એમને કીધું કે ભાઈ લીલું મરચું વધારે વાપરો, લાલ મરચું ઓછું વાપરો. એમને ગળ પણ ઓછું કરી દીધું દાળમાં. એ માટે આપણે 3 દિવસનો એમને ટાઈમ આપ્યો હતો. નહીં થાય તો આપણે સોમવારે રસોઈઓ બદલી દઈશું. ત્યાં સુધી એમને વાત કરી. સવારથી જે છોકરાઓ હડતાળ ઉપર ઉતર્યા છે જમવાના બાબતે અને પ્રિન્સિપાલે જે લાફો મારે છે એ બાબતે તમારું શું કહેવું? જમવા બાબતે તો હું હાજર હતો નહીં, આજે બહાર હતો. એટલે જમવા બાબતે હું હાજર હોય તો આપણે એને સમજાવી સવારમાં પેલું કર્યું, પણ હું વાંચતો રહીને એમને રજૂઆત કરી તો હાજર વગર તો હું સોલ્યુશન કરી દે. ફોન ઉપર તો મારું સોલ્યુશન આવે નહીં.
મેં કીધું ભાઈ તમે અત્યારે હાલ જે ચાલુ છે રાબેતા મુજબ ચાલુ રાખો, હું આવું ત્યારે તમારા જે પ્રશ્નો હશે એનું સોલ્યુશન લાવીશું આપણે. વિદ્યાર્થીઓ અત્યારે જે માંગ લઈને બેઠા છે કે પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવા માટે, તો ટ્રસ્ટી તરીકે આપનું શું કહેવું? વિદ્યાર્થીઓ એમને દરવાજો જે બંધ કર્યો, તો દરવાજો બંધ કરવા માટે સાહેબે પ્રિન્સિપાલે રિક્વેસ્ટ કરી કે ભાઈ દરવાજો ખોલો, ગાડી હું અંદર મૂકું, પછી તમારે જે કરવું હોય દરવાજો બંધ કરવો હોય બંધ કરજો, હું ગાડી લઈને અંદર આવી બીજું કંઈ કરવાનું નથી. તો વિદ્યાર્થીઓ એ દરવાજો બંધ કર્યો એટલે ઉગ્ર સ્વરૂપમાં સાહેબે એમને લાફો નથી મારો, બાજુમાં બીજા 2-3 હતા ગામના વ્યક્તિ હતા, મારો ડ્રાઈવર હતો, અને પછી કે મારી ભૂલ થઈ ગઈ તો હું માફી માગું છું. એમને માફી માગી લીધી. जितेंद्र पटेल શું કામગીરી છે એ તમારી? प्रिंसिपल से हैं કઈ કોલેજમાં? ये भी कम्पीसी શું ઘટના બની હતી સવારે? सवारे હું આવ્યો તો દરવાજો બંધ હતો બરાબર, એટલે ખોલવાનું કીધું અને પછી શું ઉશ્કેરીને મેં લાફો મારીને પછી સોરી કહી દીધી. શીના બાબતે તમારે લાફો મારવા વિદ્યાર્થી મારો પર? દરવાજો એને શું છે કે પેલો દરવાજો તો બાનમાં લીધો હતો, એમ અંદર જવા નતા દેતા, ચાલીને જાવ એવું કહેતા હતા, એટલે બસ બીજું કંઈ નહીં, અને કોઈને સાંભળતા નતા. અને અહીંયા એ ઘટના માટે મેં માફી માગી લીધી છે ભાઈ, કે ભાઈ ભૂલ થાય માણસથી, એમ થઈ છે મારાથી. અત્યારે વિદ્યાર્થીઓ જે તમારા સસ્પેન્ડ માટેની જે માગણી લઈને બેઠા છે એના બાબતે શું કહેવું? કશો વાંધો નહીં, જેમ કરવું એમ કરી, એ સસ્પેન્ડ થશે તો સસ્પેન્ડ, એમાં શું વાત. ટ્રસ્ટીગણનું શું કહેવું છે આગળ? ટ્રસ્ટીગણનું એ તો એમના જે પગલાં લેવાના હશે લઈ લેશે.